Good morning to all. Example third. શું કહે છે? Following is the balance sheet of. Following is the balance sheet of પ્રગતિ કંપની લિમિટેડ. શું શબ્દ વાપર્યો છે? પ્રગતિ કંપની લિમિટેડ. As on 31st March 2003, શેર કેપિટલ 10 રૂપીસ each છે, 19 lakhs છે, તો 19 lakhs ને 10 વડે ડિવાઈડ કરો તો કેટલા રૂપિયા આવે? કેટલા નંબર ઓફ શેર આવે? તો 10 વડે ડિવાઈડ કરો તો 1,90,000 શેર. કેપિટલ રિઝર્વ, જનરલ રિઝર્વ, કેપિટલ રિડમ્પશન રિઝર્વ, P&L અને ક્રેડિટર્સ. એમાં જનરલ રિઝર્વ અને P&L એકાઉન્ટ એ રેવન્યુ રિઝર્વ છે. જ્યારે કેપિટલ રિઝર્વ એ કેપિટલ નીચેનું રિઝર્વ છે, કેપિટલ નીચેનું રિઝર્વ કેપિટલ રિડમ્પશન રિઝર્વ. હવે સામે સન્ડ્રી એસેટ્સ છે 20,60,000 એટલે બેલેન્સ શીટનું ટોટલ છે 20,60,000. જસ્ટ પૂછવાની ઢબ અલગ છે. પહેલા એક્ઝામ્પલમાં તમને બેલેન્સ શીટ નથી આપી, આ રીતના લેંગ્વેજમાં ઇન્ફોર્મેશન આપેલી, અહીંયા બેલેન્સ શીટ આપી છે. હવે નીચે ઇન્ફોર્મેશન શું કહે છે? ધ કંપની હેઝ ડિસાઇડેડ ઇશ્યુ ઓફ 3 બોનસ શેર ફુલ્લી પેડ અપ. કેટલા બોનસ શેર ઇશ્યુ કરવાના છે? 3. ફોર એવરી 5 શેર હેલ્ડ, દર 5 શેરે. એટલે જે ઇશ્યુ કરવાના હોય રાઈટ સાઈડ પર આવે, જેના બેઝ ઉપર ઇશ્યુ કરવાના હોય લેફ્ટ સાઈડ પર આવે. એટલે રેશિયો કયો આવે? 5:3. દર 5 શેરે 3 બોનસ શેર આપવાના. Show the relevant journal entries in the books of the company and also prepare the new balance sheet after the issue of bonus share. હવે આ જે ન્યૂ બેલેન્સ શીટ છે ને એ આપણે તૈયાર કરવાની અમને જરૂર છે નહીં, ફક્ત જર્નલ એન્ટ્રીસ જ આપણા કોલેજમાં કરાવે છે. તો 5-3 તો પહેલા તો તમારે શું ઇશ્યુ શોધવાના? નંબર ઓફ બોનસ શેર. હું અહીંયા જ વર્કિંગ કરાવું છું જસ્ટ સમજવા માટે. 5-3 તો આપણા નંબર ઓફ શેર કેટલા છે? 1,90,000 કેટલા? તો 1,90,000 ગુણ્યા 3/5. તો 5 * 15, 5 * 40, 38,000 ગુણ્યા 3, 3 * 9, 8 * 24, એટલે કે 1,14,000 શેર થાય. એને કેટલા રૂપિયા? 10 રૂપિયાનો શેર. એટલે કેટલા થાય? 11,40,000 રૂપિયા તમારું અમાઉન્ટ ઓફ બોનસ થાય. આપણે જે વર્કિંગ કરીએ છીએ એ જ પ્રમાણે કરવાનું છે. આટલા શેર થાય અને અમાઉન્ટ ઓફ બોનસ શેર કેટલા થાય? 11,40,000. એમાં પહેલા શું યુટિલાઇઝ કરીશું? કેપિટલ નીચેનું રિઝર્વ. પહેલા કેપિટલ રિઝર્વ, પછી કેપિટલ રિડમ્પશન રિઝર્વ, પછી જનરલ રિઝર્વ અને પછી જે ખૂટે એ P&L માંથી યુટિલાઇઝ થાય. પણ અહીંયા કંઈક હવે જોઈએ છે 11,40,000. તો તમે જુઓ કેટલા થાય? 2 3 5 ને 2 7 ને 1 8 60. એટલે અહીંયા કોઈક જગ્યાએ મિસ્ટેક છે. અહીંયા કરેક્શન છે 9 લાખ કરી દો એટલે ટોટલ તમારું આવી જશે 9 ને 2 11 ને 3 14, 2 16, 17 ને 2 19. અહીંયા 10 લાખ કરી દો. સોરી, અહીંયા 19 લાખ છે ને એના બદલે 10 લાખ કરી દો. એટલે નંબર ઓફ શેર કેટલા આવશે? 1 લાખ આવશે. કેટલા આવશે? 1 લાખ આવશે. એટલે અહીંયા પદ આવશે 5-3 તો 1 લાખે કેટલા? તો થોડીક રકમમાં મિસ્ટેક છે. તો 1 લાખ ગુણ્યા 3/5 એટલે 20, 20 * 60. એટલે નંબર ઓફ શેર આવશે 60,000 શેર. 20 * 3 એટલે 60,000 શેર આવશે. into 10 એટલે કેટલા રૂપિયા આવશે? અમાઉન્ટ ઓફ બોનસ 6 lakhs આવશે. તો 6 lakhમાં પહેલું કયું યુટિલાઇઝ કરવાનું? તો કેપિટલ રિઝર્વ, પછી કેપિટલ રિડમ્પશન રિઝર્વ. એટલે 4 લાખ થયા. 2 લાખ અને 2 લાખ 4 લાખ. હવે ખૂટ્યા કેટલા છે? તો કેપિટલ રિઝર્વમાં, પછી કેપિટલ રિડમ્પશન રિઝર્વ. હવે ખૂટ્યા કેટલા? 2 લાખ. તો હવે તમારી પાસે શું છે? જનરલ રિઝર્વ
અને પીએનએલ તો મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું કે પીએનએલ એકાઉન્ટ તો લાસ્ટમાં જ ઉપયોગમાં લેવાનું, જરૂર હોય તો જ. એટલે 3 લાખ રૂપિયા જનરલ રિઝર્વમાંથી, પણ જરૂર કેટલા છે તો કેપિટલ રિઝર્વ કેટલું છે 2 લાખ, કેપિટલ રિડમ્પશન રિઝર્વ કેટલું છે 2 લાખ. તો હવે ખૂટ્યા કેટલા 2 લાખ, તો એ શેમાંથી યુટિલાઇઝ કરીશું તો જનરલ રિઝર્વમાંથી. તો હવે એન્ટ્રી શું આવશે, કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ, કેપિટલ રિડમ્પશન રિઝર્વ અકાઉન્ટ ડેબિટ 2 લાખ, 2 લાખ, general reserve account debit 2 lakh, 2 bonus to shareholder account credit. અને તરત જ બીજી એન્ટ્રી બોનસ ટુ શેરહોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. કેટલા શેર આપવાના છે 5/3 ના પ્રમાણે 60,000. તો આ પ્રમાણેની એન્ટ્રી આવે, આ પ્રમાણેની એન્ટ્રી આવશે. તો જો એક્ઝામ્પલ, the following information is available from the balance sheet of Swayam Limited. શું નામ છે Swayam Limited. શું છે 50,000 equity share of ₹10 each, 7.50 called up and paid up. ₹7 મંગાયા અને ચૂકવાઈ ગયા છે, તો એનો મતલબ બાકી કેટલા છે આના પરથી ખબર પડે કે 2.50 રૂપીસ ટુ બી કોલ્ડ અપ, અથવા તો એટલા રૂપિયા અનપેડ છે. તો કેટલા થાય તમારા, તો 50,000 ગુણ્યા 2.50, તો 50,000 ગુણ્યા 2 કરો એટલે લાખ, 50,000 ગુણ્યા 50 કરો એટલે 25,000, એટલે 1,25,000 રૂપિયા. એટલે કે ફાઇનલ કોલના તમારે 1,25,000 રૂપિયા મંગાવવાના છે. ફાઇનલ કોલના તમારે 1,25,000 રૂપિયા મંગાવવાના છે. હવે કોન્સન્ટ્રેશન કરો. સિક્યોરિટી પ્રીમિયમ આપ્યું છે, કેપિટલ રિડમ્પશન રિઝર્વ આપ્યું છે અને અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ છે. એમાં આ જે સિક્યોરિટી પ્રીમિયમ અને કેપિટલ રિડમ્પશન રિઝર્વ છે એ કેપિટલ નેચરના રિઝર્વ છે અને અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ એ રેવન્યુ નેચરનું રિઝર્વ છે. શું કહે છે, ધ ડિરેક્ટર્સ રિઝોલ્વ એટલે ઠરાવ પસાર કરે છે ટુ કન્વર્ટ ધ પાર્ટલી પેડ અપ શેર ઇક્વિટી શેર ઇનટુ ફુલ્લી પેડ અપ without requiring the shareholder to pay. એટલે શેરહોલ્ડરે એમાં રૂપિયા ચૂકવવાના નથી. without requiring the shareholders is to pay. તો એનો મતલબ 1,25,000 રૂપિયા ફાઇનલ કોલના મંગાવવાના. શેમાંથી ચૂકવીશું, તો મેં તમને સમજાવ્યું છે, આપણે થિયરી ઓલરેડી સમજી ગયા છે કે પાર્ટલી પેડ અપ શેરને ફુલ્લી પેડ અપમાં કન્વર્ટ કરવા હોય વિધાઉટ ટેકિંગ એની મની, એટલે કે બોનસ તમારે એની સામે ડિક્લેર કરવું હોય તો તમે ફક્ત રેવન્યુ નેચરના રિઝર્વનો ઉપયોગ કરી શકો. તો આપણા આ 3 રિઝર્વ છે, જો આ 3 રિઝર્વ છે એમાં રેવન્યુ નેચરનું રિઝર્વ કયું છે, તો રેવન્યુ નેચરનું રિઝર્વ ફક્ત અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ છે. કેટલું છે 1,32,750. આપણે જોઈએ છે કેટલું 1,25,000. તો એમાંથી યુટિલાઇઝ થશે. તેમાંથી યુટિલાઇઝ થશે અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ. તો શું એનું વર્કિંગ આવશે, તો સમજો વર્કિંગ નોટ એનું શું આવશે, તે વર્કિંગ નોટ ફર્સ્ટ. એક્ઝામ્પલ 4. એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન સર નહીં દેખાતું. ઓકે ઓકે ચાલો. એક્ઝામ્પલ 4. calculation of bonus amount for partly paid up shareholder, partly paid up
shareholders. બોનસની રકમ પાર્ટલી પેડ અપ શેરહોલ્ડર્સ માટે કેટલી? તો ડાયરેક્ટ આમાં તો તમારે બોનસ શેર ઇસ્યુ કરવાના જ નથી, તો ડાયરેક્ટ અમાઉન્ટ ઓફ બોનસ. પહેલામાં તો બોનસ શેર ઇસ્યુ કરવાના હતા એટલે નંબર ઓફ બોનસ આવે પછી રકમ આવે, તો અમાઉન્ટ ઓફ બોનસ. તો 50,000 શેર હોલ્ડરો પાસે ₹2.5 લેખે મંગાવવાના બાકી છે, તો કેટલા થશે? 1,25,000. 1,25,000. હવે એની એન્ટ્રી શું આવશે? શું હેડિંગ આવશે? કોના બુક્સમાં છે? સ્વયં લિમિટેડ. એટલે તમારે હેડિંગ હવે તમને એવું બધું તો ખબર જ છે એટલે અહીંયા હેડિંગ આપવાનું રહેશે. જર્નલ એન્ટ્રીઝ ઇન બુક્સ ઓફ સ્વયં લિમિટેડ. પછી તમારે ડેટ, પર્ટિક્યુલર્સ, LF નંબર, ડેબિટ રૂપીસ, ક્રેડિટ રૂપીસ એ બધું લખવાનું રહેશે. તો ડેટ, પર્ટિક્યુલર, LF નંબર, ડેબિટ રૂપીસ, ક્રેડિટ રૂપીસ. હવે પહેલી એન્ટ્રી કઈ આવશે? તો પહેલા ફાઇનલ કોલ મંગાવો. કેટલા શેર પર? તો વર્કિંગ જોઈ શકો છો, 50,000 શેર પર ₹2.5 લેખે ફાઇનલ કોલની રકમ મંગાવો. તો શું આવશે? પહેલા મંગાવો, તો ફાઇનલ કોલ મંગાવવાની એન્ટ્રી તમને આવડે જ છે. ઇક્વિટી શેર, ફાઇનલ કોલ અકાઉન્ટ, ડેબિટ. 50,000 શેર into 2.50. તો 1,25,000 to equity share capital account credit. To equity share capital account credit. અચ્છા, નરેશનમાં શું આવશે? being જે લખતા હતા તે જ final call called up on 50,000 shares at rupees 2.50 each. આ પહેલી એન્ટ્રી પૂરી થઈ ગઈ અને તમારે અંડરલાઈન કરી દેવાની. હવે તમારે બીજી એન્ટ્રી કઈ પાસ કરવાની? તો કે આ ફાઇનલ કોલની સામે ₹2.5 લાખ, 1,25,000 સામે તમે શું કરો છો? બોનસ ડિક્લેર કરો છો. શેમાંથી બોનસ ડિક્લેર કરો છો? તો એ બોનસ ડિક્લેર તમે જે કરો છો એ શેમાંથી કરો છો? તો 3 નીચેનું રિઝર્વ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ, જે તમે આવડે એક્ઝામ્પલમાં મેં તમને સમજાવ્યું. એ કેટલું છે પેમ્પલેટમાં જોઈ શકો છો, 1,32,750, 1,32,750, and you need to declare the bonus only 1,25,000, so you can easily declare from this amount. So write down undistributed profit account debit, undistributed profit account debit, 1,25,000 to bonus to shareholders account credit, 1,25,000 being bonus declared. For partly paid up shareholders, for partly
paid up shareholder at rupees 2.50 each. At rupees 2.50 each. On 50,000 shares. જે આપણે કર્યું છે તે એઝ પર આ પૂછડું લટકાઈ દેવાનું. રિઝોલ્યુશન dated dash 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 as per resolution dated dash dash dash. અહીં આગળ તમારી સેકન્ડ એન્ટ્રી પૂરી થઈ ગઈ. અને હવે ત્રીજી એન્ટ્રી. આ બોનસ ટુ શેર હોલ્ડર ની સામે તમે શું એડજસ્ટ કરો છો? તો તમારો ફાઇનલ કોલ એડજસ્ટ કરો છો. તો ત્રીજી એન્ટ્રી બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ. બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ 1,25,000 અને 2 જે ફાઇનલ કોલ ના મંગાવવાના હતા એની સામે બોનસ ડિક્લેર કર્યું. તો ફાઇનલ કોલ નું લેનું ક્લોઝ થઈ ગયું કારણ કે એની સામે એડજસ્ટ કરી દીધું. તો આ જે ટ્રાન્ઝેક્શન થયું એ સર્વરનું કહેવાય. તો ટુ ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ક્રેડિટ 1,25,000. અચ્છા, હવે આની નરેશન શું આવશે? આની નરેશન શું આવશે? being નરેશન શું આવશે? બોલો. તો being declared bonus adjusted declared bonus adjusted with જે બોનસ ડિક્લેર કર્યું છે તે એડજસ્ટ કર્યું છે. એડજસ્ટેડ વિથ અનકોલ્ડ ફાઇનલ કોલ. જે ફાઇનલ કોલ અનકોલ્ડ હતો તેની સામે એડજસ્ટ કર્યું છે. તેની સામે એડજસ્ટ કર્યું છે. તો આ પ્રમાણે એની એન્ટ્રી આવે. ચાલો ઓકે, ચાલો બોલો. હવે સમજણ પડશે દરેકને? તો મને આટલા દાખલા કરીને મોકલજો. બરોબર છે. વિડીયો તો હું અપલોડ કરી દઉં છું એટલે જે લોકો નથી જોઈન થયા તો એ લોકો જોઈન થઈ શકે. ઓકે, અને હવે આપણે નવા 2 ટેમ્પલેટ ઇસ્યુ કરવાના છે. એક આના પછીનું ટોપિક અને બીજું ટોપિક છે આના પછીનું સેકન્ડ યુનિટનું ટોપિક છે રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર. અને બીજું એક ટોપિક છે ટેક્સેશનનું. અને એ છે સ્કોપ ઓફ ટોટલ ઇન્કમ. તો એ 2 હું કહું એટલે લઈ જવાના. ફીસ જેની બાકી હોય ભરી દેજો.